નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રકરણ 9 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 9.1ના દાખલા સમજી ગયા. એમાં આપણે ચિત્ર આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપણે કર્યા, બરાબર છે. તો હવે એ ચિત્ર આલેખ આપણે કઈ રીતે દોરી શકીએ તે આપણે આગળ શીખીએ. તો અહીંયા તમને આપેલું છે કે વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી અઠવાડિયા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. તો તેનો આપણે ચિત્ર આલેખ દોરવાનો છે. તો હવે આ ચિત્ર આલેખ દોરવાનો છે. તમને દિવસ પણ આપેલા છે અને હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, એ રીતના શુક્રવાર સુધીની હાજરી આપણને આપેલી છે. તો એના આધારે આપણે ચિત્ર આલેખ દોરતા શીખીએ. તો ચિત્ર આલેખ આપેલો હોય ત્યારે તમે એના પ્રશ્નોના જવાબ આપતા શીખી ગયા, એટલે તમને એના આધારે દોરતા હવે સરળતા રહેશે. ચાલો, હવે દિવસ આપ્યા છે આપણને સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. આ સોમથી શુક્રવાર સુધી હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપેલી છે. સોમવારે 24 વિદ્યાર્થીઓ હાજર છે, મંગળવારે 26 વિદ્યાર્થીઓ હાજર છે, બુધવારે 28 વિદ્યાર્થીઓ હાજર છે, ગુરુવારે 30 વિદ્યાર્થીઓ હાજર છે, શુક્રવારે 29 વિદ્યાર્થીઓ હાજર છે અને શનિવારે 22 વિદ્યાર્થીઓ હાજર છે. ચાલો, હવે આ રીતના આપણને માહિતી આપેલી છે. આપણે એનો ચિત્રાલેખ તૈયાર કરવાનો છે. તો ચિત્રાલેખ તૈયાર કરવાનો છે તો આપણે અહીંયા ચિત્રના આધારે આપણે માહિતી રજૂ કરવાની છે. તો આપણને વર્ગના વિદ્યાર્થીઓ કેટલા છે? 30 છે. વાર તમને આપેલો છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. વિદ્યાર્થીઓની સંખ્યા પણ તમને આપેલી છે. હવે તમારે એક ચિત્ર અહીંયા આપણે આ રીતના વિદ્યાર્થીનું ચિત્ર દોરીએ. આ બરાબર છે, આવું દોરતા તો આવડે ને બધાને. તો આ ચિત્ર આ રીતના આપણે દોરીને આખો આલેખ તૈયાર કરવાનો છે. તો અહીંયા તમે સંખ્યા જોઈ શકો છો, 24 છે, 26 છે, 28, 30, 29, 22. તો આપણે ધારો કે 5 હોય, 4 હોય તો આપણે આ એક જ ચિત્ર દોરીને એને સંકેતથી દર્શાવી શકીએ. પણ અહીંયા આપણે એક ચિત્ર એટલે આપણે કેટલા વિદ્યાર્થી લઈશું? 5 વિદ્યાર્થી લઈશું. તો પહેલાં આ રીતના આપણે દોરી દઈએ. ચાલો, અહીંયા લખીશું આપણે દિવસ, હાજર વિદ્યાર્થીઓ, હવે એની બાજુમાં અહીંયા આપણે લખી દઈએ કે એક આપણને ખ્યાલ આવે એ રીતના કે એક ચિત્ર એટલે કેટલા વિદ્યાર્થીઓ લઈશું આપણે? 5 વિદ્યાર્થીઓ. ચાલો, હવે આ રીતના આપણે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો અહીંયા આપણે લખી દઈએ વારના નામ: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. ચાલો, હવે આપણે અહીંયા ચિત્ર દોરવાની માહિતી આપવાની છે. આ રીતનું ચિત્ર દોરવાનું છે અને એક ચિત્ર બરાબર કેટલા વિદ્યાર્થીઓ આપણે ગણવાના છે? 5 વિદ્યાર્થીઓ. ચાલો, અહીંયા જુઓ, આપણા 24 છે તો આપણે એક ચિત્ર એટલે 5 એટલે કેટલા ચિત્ર પહેલાં દોરીશું? 5 ચોક કેટલા થશે? 20 થશે ને. એટલે કેટલા ચિત્ર દોરીશું? પહેલાં તો આપણે 4 દોરી દઈશું. ચાલો, આ રીતના 4 દોર્યા એટલે તમને ખ્યાલ આવશે ને. 4, 5, 5, 10, 5, 15 ને 5 કેટલા થયા? 20 થયા. હજુ આપણે 4 બાકી રહ્યા, તો હવે 4 કેવી રીતે દોરીશું?
તો તમારે યાદ રાખવાનું કે આ રીતના આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ચાલો હવે 4 દોરવાના છે. 20 તો થઈ ગયા, બીજા 4. તો તમે કઈ રીતનું ચિત્ર દોરશો? આ 1 થયું, આ 2, આ 3 અને આ 4. તો આ કેટલા ગણાશે તમારા? 24 થઈ ગયા આ રીતના. તો આ રીતના તમે એની માહિતી લખીશ. ચાલો 26 છે. 26 છે તો તમને ખ્યાલ આવે છે ને હવે કે એક વિદ્યાર્થી એટલે એક ચિત્ર એટલે કેટલા ગણવાના છે? આપણે 5 ગણવાના છે. તો અહીંયા આપણે 5 × 5 = 25 થશે ને. એટલે કેટલા ચિત્ર દોરીશું? 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો આ 5, 5, 10, 5, 15, 5, 20 ને 5, 25 થયા. તો એક બાકી રહ્યો હજુ. તો આપણે આ રીતના 1 થશે. તો આ રીતના તમે મંગળવારની હાજરી કેટલી છે? એની 26 વિદ્યાર્થીઓની છે. તો તમે આ ચિત્ર આ રીતના દોરીને એની માહિતી અહીંયા લખી શકો. ચાલો બુધવારે 28 છે. બુધવારે 28 છે એટલે તમને ખ્યાલ આવશે એક ચિત્ર એટલે કેટલા લેવાના છે? 5 વિદ્યાર્થીઓ. તો 5 × 5 = 25 થશે ને. એટલે પહેલાં આપણે 5 ચિત્ર આખા દોરી દઈશું. 1, 2, 3, 4 અને 5 થયા. એટલે 25 થયા ને. તો 28 એટલે પાછા કેટલા બાકી રહ્યા? 3 બાકી રહ્યા. 3 બાકી રહ્યા એટલે આપણે આ 1, આ 2 અને આ 3. તો આ કેટલા થશે? આપણા 28 થશે. ચાલો 30. તો એક ચિત્ર એટલે 5 છે એટલે કેટલા 35 થાય? તો કે 5 × 6 = 30 થાય. એટલે અહીં આપણે કેટલા ચિત્ર દોરીશું? 6 ચિત્ર દોરીશું. 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. એટલે આ જે ચિત્ર જે છે એની સંખ્યા કેટલી થઈ? 30 થઈ. ચાલો હવે શુક્રવાર છે. શુક્રવારે કેટલા છે? 29 છે. તો તમને હવે એક ચિત્ર એટલે કેટલા વિદ્યાર્થીઓ ગણવાના છે? આપણે 5 વિદ્યાર્થીઓ ગણવાના છે. તો 5 × 5 = 25 એટલે 5 આખા ચિત્ર પહેલાં દોરી દઈશું આપણે. 1, 2, 3, 4 અને 5 એટલે 25 થયા. હજુ આપણા કેટલા બાકી રહ્યા? 29માં 25. તો 4 બાકી રહ્યા ને. એટલે એ ચિત્ર આપણે કઈ રીતે દોરીશું? તો કે આ 1, આ 2, આ 3 અને 4. તો આ રીતના 29 સંખ્યા દર્શાવાશે. ચાલો ત્યાર પછી છે 22. શનિવારે કેટલી સંખ્યા છે? 22. તો એક ચિત્ર એટલે 5 એટલે 5 × 4 = 20 થશે. એટલે આપણે 5 × 4 = 20 એટલે આપણે 5 ચિત્ર તો 4 ચિત્ર પહેલાં દોરી દઈશું. 1, 2, 3 અને 4. ચાલો 4 દોર્યા એટલે કેટલા થયા? 20 થયા. હજુ 2 બાકી રહ્યા ને. 2 બાકી રહ્યા એટલે આ 1 અને આ 2 એટલે આ 22 થયા. તો આ રીતના આપણે ચિત્રના આધારે આલેખ દોરી શકીએ. આપણું સ્વાધ્યાય 9.2 જુઓ. હવે ચોપડી બધાએ ખુલ્લી રાખવાની છે. એમાં પહેલો પ્રશ્ન જે છે એમાં જુઓ કે 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ A 80, ગામ B 120, અહીંયા મેં લખી દીધા છે. ગામ C 90, ગામ D 40 અને ગામ Eમાં 60 પ્રાણીઓની સંખ્યા છે. તો એના આધારે આપણે ચિત્રાલેખ તૈયાર કરવાનો છે. તો અહીંયા તમને લખ્યું જ છે કે એક ચિહ્ન બરાબર 10 પ્રાણીઓ દર્શાવે છે. તે રીતે પ્રાણીઓનો ચિત્રાલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો તો આપણે ચિત્રાલેખ તૈયાર કરીએ. અહીંયા પહેલાં આ રીતના દોરીએ. પહેલાં ચાલો અહીંયા શું લખીશું? ગામનું નામ. ચાલો પછી અહીંયા શું લખીશું આપણે? પ્રાણીઓની સંખ્યા. ચાલો હવે અહીંયા તમને આપી જ દીધું છે કે એક ચિત્ર
બરાબર કેટલા પ્રાણીઓ દર્શાવે છે? 10 પ્રાણીઓ દર્શાવે છે. આ રીતનું ચિત્ર આપેલું છે. કેટલા પ્રાણીઓ દર્શાવે છે? 10 પ્રાણીઓ. અહીંયા આપણે લખી દઈએ. ચાલો હવે ગામનું નામ. ગામ એ. ચોપડી બધાની ખુલ્લી હો. ચાલો તો અહીંયા લખીએ આપણે ગામ એ. બીજું છે ગામ બી. પછી ગામ સી. ગામ ડી. અને ત્યાર પછી આપણને આપેલું છે ગામ ઈ. તો આ રીતના પહેલાં આપણે ગામના નામ લખી દીધા. ચાલો હવે આપણે પ્રાણીઓની સંખ્યા ચિત્ર દ્વારા અહીંયા દર્શાવવાની છે. આપણને એ સંખ્યા આપી છે પણ આપણે અહીંયા સંખ્યા નથી લખવાની. આપણે પ્રાણીઓની સંખ્યાના ચિત્ર દોરીને આપણે અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયા આપણે કીધું છે કે એક ચિત્ર બરાબર 10 પ્રાણીઓ લેવાના છે. ચાલો સંખ્યા તમને કેટલી આપી છે? અહીંયા 80 આપેલી છે. હવે એક ચિત્ર બરાબર કેટલા ગણવાના છે? 10. તો 10નો ઘડિયો તો બધાને આવડે ને. 10 8 કેટલા થાય? 80 થાય. તો 80 થાય એટલે અહીંયા આપણે કેટલા ચિત્ર દોરવા પડે? 8 ચિત્ર. ખ્યાલ આવે છે ને હવે કે એક ચિત્ર એટલે આપણે 10 ગણવાના છીએ ને આપણી સંખ્યા કેટલી છે? 80 છે. એટલે અહીંયા આપણે 10 8 80 એટલે 8 ચિત્ર તમારે અહીંયા દોરવા પડે આ રીતના. 1 2 3 4 5. ચાલો 6 7 અને કેટલા થયા? 8. હવે તમે ગણતરી કરો. 10 20 30 40 50 60 70 અને 80. એટલે આપણે અહીંયા પ્રાણીઓની સંખ્યા કેટલી આપી છે? આપણને 80 આપેલ છે. એટલે અહીંયા આપણે ચિત્ર કેટલા દોરવાના છે? 8. કેમ 8 દોરવાના છે? તો કે એક ચિત્ર બરાબર 10 પ્રાણીઓ દર્શાવવાના છે. એટલા માટે અહીંયા આપણે આ 8 ચિત્ર દોરી દીધા છે. ચાલો હવે ગામ બી. એમાં તમને સંખ્યા આપી છે 120. 120 આપી છે. એક ચિત્ર બરાબર 10 ગણવાના છે. ચાલો હવે તમને આવડશે. આપણે અહીંયા કીધું ને 10 8 80. તો 10 ગુણ્યા કેટલા કરીએ તો 120 થાય. તો 10 ગુણ્યા 12 કરીએ તો કેટલા થશે? 120. આ તમને 8 તો આવી ગયા. ત્યાર પછી ખ્યાલ આવી જશે. 10 આ 20 30 40 10 20 30 40 50 60 70 80 90 પછી 100 110 અને 120. જોયું? એટલે અહીંયા તમારે કેટલા ચિત્ર દોરવા પડે? 12 ચિત્ર દોરવા પડે. ચાલો હવે ગામ સી. એમાં 90 સંખ્યા આપી છે પ્રાણીઓની સંખ્યા. એટલે તમારે અહીંયા કેટલા દોરવા પડશે? હવે ખ્યાલ આવી જશે ને કે 10 9 90 એટલે 9 ચિત્ર દોરવા પડશે તમારે. 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે 90 સંખ્યા આપણને આ દર્શાવે છે એવું ખ્યાલ આવશે. ચાલો ગામ ડી. ગામ ડીમાં 40 છે. તો કેટલા ચિત્ર દોરીશું? 4. હવે તો ખ્યાલ આવી ગયો ને? 1 2 3 અને 4. ચાલો ગામ ઈ. એમાં કેટલી સંખ્યા છે? 60 સંખ્યા છે. એટલે 10 6 60 થશે. એટલે આપણે કેટલા ચિત્ર દોરવાના? અહીંયા 6 ચિત્ર દોરવાના. 3 4 આ 5 અને 6. તો આ જે ચિત્રની સંખ્યા આપણે આ ચિત્રના આધારે કહી શકીએ. ચાલો પ્રાણીઓની સંખ્યા આપણે ચિત્રના આધારે અહીંયા કેટલી થઈ? તો કે ગામ એમાં કેટલા ચિત્ર છે? જુઓ 1 2 3 4 5 6 7 અને 8. એટલે કેટલી સંખ્યા દર્શાવે છે? તો કે 80. તો એ રીતના આપણે આ ચિત્ર આલેખ તૈયાર કરી દીધો. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન જે છે કે ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? હવે તો તમે દોરી દીધો એટલે તમને જવાબ આપતા આવડી જ જશે. ચાલો ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો આપણે જોઈએ 1 2 3 4 5 અને 6. એટલે કેટલા દર્શાવવા પડશે? 6 ચિહ્ન. એનો જવાબ આપી શકીએ ને હવે આપણે આ રીતના. ચાલો પ્રશ્ન બી. કયા ગામમાં સૌથી વધારે પ્રાણીઓ છે?
તો તમે જોઈ શકો છો અહીંયા સૌથી વધારે ચિત્ર કયા ખાનામાં છે, તો ગામ બી, બરાબર ને. અહીંયા સંખ્યા પણ તમને આપી છે 120, એટલે તમને ખ્યાલ આવી જશે કે ગામ ગામ બીમાં સૌથી વધારે પ્રાણીઓની સંખ્યા છે. ચાલો પ્રશ્ન સી જુઓ. પ્રશ્ન સી, એમાં કયા ગામમાં વધુ પ્રાણીઓ છે, ગામ એ કે ગામ સી? ચાલો ગામ એ એટલે ક્યાં રહ્યું, ગામ એ, અને ગામ સી. ચાલો તો ગામ એમાં કેટલા છે ચિત્ર જુઓ તમે, 8 ચિત્રો છે, અને ગામ સીમાં કેટલા ચિત્રો છે, 9 ચિત્રો છે. તો કયા ગામમાં વધુ પ્રાણીઓ છે, તો કે ગામ સી. તો આ રીતના એનો આપણે જવાબ લખવાનો છે. ચાલો એ જ રીતના પ્રશ્ન 2 જુઓ. નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. તો તમને અહીંયા કોઠો આપી દીધો છે, ચોપડી બધાની ખુલ્લી, એટલે ખ્યાલ આવશે તમને. ચાલો તો હવે આપણે ચિત્ર આલેખ એનો તૈયાર કરીએ કે વર્ષ 1996માં વિદ્યાર્થીઓની સંખ્યા 400 છે, વર્ષ 1998માં વિદ્યાર્થીઓની સંખ્યા 535 છે, વર્ષ 2000માં 472 છે, વર્ષ 2002માં 600 છે, અને 2004માં વિદ્યાર્થીઓની સંખ્યા 628 છે. તો ચાલો ચિત્ર આલેખ તૈયાર કરીએ પહેલાં આપણે. તો આ રીતના આગળ આપણે કરી ગયા એ પ્રમાણે દોરી દઈએ. ચાલો અહીંયા શું લખીશું, આપણે વર્ષ લખીશું. ચાલો હવે અહીંયા જે છે વિદ્યાર્થીઓની સંખ્યા, તો અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એમાં એક ચિહ્ન બરાબર 100 લઈશું. સંખ્યા વધારે છે ને, એટલે એક ચિહ્ન, એટલે અહીંયા ચિહ્ન આપણે પાડી દઈએ આ રીતનું. વિદ્યાર્થીનું આગળ આપણે દોરી ગયા ને એ રીતના એક વિદ્યાર્થી, આ ચિત્ર જે છે એ એક ચિત્ર બરાબર 100 વિદ્યાર્થીઓ આપણે ગણતરીમાં લેવાના છે. ચાલો અહીંયા આપણે વર્ષ લખી દઈએ પહેલાં 1996, ત્યાર પછી છે 1998, ત્યાર પછી છે 2000, ત્યાર પછી છે 2002, અને ત્યાર પછી છે આપણું 2004. ચાલો આપણે ચિત્ર આલેખ અહીંયા તૈયાર કરવાનો છે પહેલાં. તો આ રીતના આપણે માહિતી લખી દીધું ઉપર. હવે આપણને અહીંયા કોઠામાં આપેલું છે કે 1996માં 400 વિદ્યાર્થીઓ છે. 400 વિદ્યાર્થીઓ છે. આપણે એક ચિત્ર એટલે કેટલા ગણવાના છે, 100 વિદ્યાર્થીઓ. તો કેટલા ચિત્ર દોરશું હવે ખ્યાલ આવે છે, કેટલા દોરીશું આપણે, એક ચિત્ર એટલે 100 ગણવાના છે. ચાલો આ 100 થયા, આ બીજા 100 થયા એટલે કેટલા થયા, 200. આ ત્રીજો ચિત્ર દોરીશું એટલે કેટલા થશે, 300, અને આ ચોથું ચિત્ર દોરીશું એટલે 400. તો આ રીતના 1996માં આપણા કેટલા વિદ્યાર્થીઓ છે, 400 છે. તો આ ચિત્ર આધારે આપણે લખ્યું. ચાલો ત્યાર પછી છે 1998માં 535 વિદ્યાર્થીઓ છે. 535 વિદ્યાર્થીઓ છે. તો આપણે પહેલાં તો 5 દોરી દઈએ, 1 2 3 4 5. ચાલો 5 દોર્યા એટલે તમને અહીંયા કેટલા વિદ્યાર્થીઓ થયા, 500 વિદ્યાર્થીઓ થયા. પણ આપણે તો કેટલા દોરવાના છે અહીંયા, 535. તો હવે તમે કઈ રીતે કરશો, આગળ મેં તમને સમજાવ્યું ને એ પ્રમાણે આપણે એક ચિત્ર જે છે હવે આ રીતના દોરીએ. તમને આગળ સમજાવ્યું તેમ કે આપણે આ 1, આ 2,
3, 4 અને 5 આ રીતના આપણે 5 ભાગ પાડી દીધેલા, બરાબર? આગળ મેં સમજાવ્યું ત્યારે. તો હવે તમે 5 ભાગ પાડી દીધા. તો આપણે તમે વિચારો કે આ 100 છે, આમાં આપણે 100ની ગણતરી કરવાની છે. 100ની ગણતરી કરવાની છે. તો આપણે આ ભાગ એટલે કેટલા ગણીશું? 100ના અડધા કેટલા થશે? 50 થશે. 50ના અડધા કેટલા થશે? 25 થશે ને. તો આ 25. ચાલો, તો આ તો ખાલી હું તમને અત્યારે સમજાવું છું. આપણે તમે તમારી જાતે પણ કરી શકો. ચાલો 25, આ 25 લઈએ તો કેટલા થશે? 50. તો વધી જશે, જોજો 50. પછી પાછા લઈએ 25 તો કેટલા થશે? 75. પાછા 25 લઈએ તો 100 થશે અને આ 125 થઈ ગયા. આ રીતના જો ગણતરી કરવા જઈએ તો, બરાબર ને? તો પાછું તમે જાતે વિચારો હવે કે આપણે આ એક જ લઈએ છીએ તો 5 છે એટલે આપણે 20 લઈ લેવાના. આ એક ભાગ એટલે આ 20, 20 ને 20 40, 40 આ 20 લઈએ એટલે કેટલા થશે? 60. બીજા 20 લઈએ એટલે 80. બીજા 20 લઈએ એટલે 100. તો આ રીતના આપણે એના ભાગ પાડી શકીએ. ચાલો, તો અહીંયા 35 છે તો તમે કઈ રીતે ભાગ પાડશો ભાગ એના? તો આપણે આ રીતના એક જ લઈશું, બરાબર ને? એની વચ્ચે આવશે. આપણે આ 20 લઈએ છીએ એક ભાગ એટલે. ચાલો, ત્યાર પછી છે 472. આ સંખ્યાઓ બધી અલગ અલગ આપેલી છે તમને. અહીંયા તમે 400 આપેલી છે એટલે તમે ડાયરેક્ટ 400 તમે સરસ 4 ચિત્ર દોરી શકો છો. અહીંયા 535 આપેલી છે સંખ્યા તમને. ત્યાર પછી છે 2000માં 472 આપેલી છે. 2002માં 600 આપેલી છે અને 2004માં કેટલી આપેલી છે? 624 આપેલી છે. તો અહીંયા આપણે આ રીતના ચિહ્ન જે છે એના આધારે જો આપણે કરવા જઈએ તો તમને થોડું કન્ફ્યુઝન થશે. તો તમે બીજું ચિત્ર તૈયાર કરીને પણ આ આલેખ દોરી શકો છો. તો તમને હું અહીંયા રહેવા દઉં છું. તમે જાતે પ્રયત્ન કરી જોજો. હું બીજી વાર તમને જ્યારે સમજાવું ત્યારે પાછા આપણે આ રીતના કરીશું. આ તમે તમારા ખાલી આ તો મેં થોડુંક તમને આગળ ઉદાહરણ આપ્યું ને એના આધારે આ તમને હું થોડુંક વિચારતા કરું છું. ત્યાર પછી હવે પાછા આપણે બીજી વાર મળીએ ત્યારે તમે તમારી રીતના કરજો, હું મારી રીતના તમને પાછું બીજું સમજાવીશ. આ તમને ખાલી વિચાર કરવા પૂરતા માટે આ હું અધૂરું અહીંયા રહેવા દઉં છું, બરાબર છે? તમે જાતે પણ ગણિતમાં આપણે પ્રયત્ન કરતા જ રહેવું પડે. આ એવું નથી કે મેં તમને હું પાછી સમજાવી જ દઉં છું અહીંયા નીચે, પણ આ તો તમે પોતે કઈ રીતે પાછા કરી શકો એ માટે તમને હું અહીંયા વિચારતા કરવા માટે અહીંયા અધૂરું મૂકું છું. આપણે પાછા મળીએ બીજી વાર ત્યારે આગળ સમજાવીશ.